સૌપ્રથમ આપનું નામ અને હાલ અત્યારે આપ કયા દેશની અંદર છો ને કેટલા સમયથી છો? ઇઝરાયલની અંદર કયા સિટીમાં છો તમે? ત્યાં શું કામ કરો છો આપ ઇઝરાયલની અંદર? કન્સ્ટ્રક્શનનું કામ હાલે એમાં. ગઈકાલે ત્યાં કેટલી મિસાઇલો પડી હતી ને તમે જ્યાં છો ત્યાંથી કેટલી આગે સુધી આ મિસાઇલો પડી હતી? મિસાઇલો તો બધી સિટીમાં આશરે થોડા ઘણા અંશે પડી હશે, પણ મિસાઇલો કોઈ અમારા સિટીમાં કે આજુમાં ક્યાંય પડી નથી. મારી જાણકારી છે ત્યાં. યુદ્ધને લઈને હાલ ઇઝરાયલમાં કેવો માહોલ છે? કેટલા ભારતીયો ત્યાં વસવાટ કરે છે? મારા મત મુજબ 10 થી 12 હજાર તો અમે કન્સ્ટ્રક્શન વર્કર જેવા હશું. પેલાના હશે એમની તો મને નથી ખબર, પણ અમને જેટલા આવશે એની મને ખબર છે. પછી તો અહીંયા એવો કઈ યુદ્ધના માહોલ જેવું કઈ છે જ નહીં. જો હું અત્યારે કામ ઉપર તમને વિડીયો કોલ કરું, નહીં તો કામ મારું બંધ. બાજુના દ્રશ્યો દેખાડશો આસપાસના ત્યાંના? જો અમારું કામ હાલે છે. આ રોડ છે. બંકરમાં તમને એક સવાલ એ કરવા માંગીશ કે બંકરમાં જવાની જ્યારે સૂચના મળે તમને આ જો તમને ઓલો સામે દેખાય ઓલું બ્લુ કલરનું નાનું અમથું, હા દેખાડું છું, એ બંકર હે. રસ્તા વગેરે આપેલા હોય. મતલબ જ્યારે સાયરન લાગે ત્યારે બંકરમાં જતું રહેવાનું? હા, એવી રીતે. સરકાર પાસે શું માંગ કરશો આપ? દૂતાવાસ સતત આપના સંપર્કમાં છે ખરી? સરકાર પાસે તો અમારી કોઈ એવી માંગ નથી, પણ જે બી આવી સિચ્યુએશન થાય ત્યારે અપ ટુ ડેટ જે બી અમને ગાઈડલાઈન દેવાની હોય ત્યાં અમને દેતા રહે એટલે ઘણું. બાકી આ બધું સારું છે, કાંઈ થયું તો ટેન્શન જેવી વાત નથી એટલે કોઈ એવી ઉપાધિ કરવાની જરૂર નથી. બાકી જ્યારે ત્યારે થોડો ઘણો 2 વર્ષે ઘર્ષણ થયું હોય તો થોડું ઘણું તો થાય ને, એમ નાની વાત તો નથી. પણ અહીંયા અત્યારે એવો કોઈ માહોલ નથી કે તમારે ડરીને કે ઘરમાં બેસીને કે માંડાવું જવું છે. આ થોડું સેફટી ફીલ કરવાની, સેફ ઝોનમાં રહેવાનું, ગાઈડલાઈન ફોલો કરો એટલું બધું ઓકે. ઓકે, આપ અવર રાજકોટ સાથે જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ.